દાહોદના શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના સામે આવી છે। વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવાના શાળાએ 5,000 લીધાના આક્ષેપ છે। દાહોદના લીમડાખેડાની ખાનગી શાળાએ એલસી કાઢવાના રૂપિયા લીધાના આરોપ છે। એલસી કાઢવાના શાળાએ 5,000 લીધાના આરોપ છે। રૂપિયા લીધાની રસીદ કોઈ પ્રકારના ઉલ્લેખ કર્યા વગર અપાઈ છે। દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની સંસ્થામાં રૂપિયા લેવાનો આરોપ છે કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ વિદ્યાર્થી પાસેથી રૂપિયા લીધાનો આરોપ છે। વિદ્યાર્થી પાસેથી રૂપિયા માંગ્યાનો વિડીયો પણ આવ્યો છે સામે। વિડીયોમાં શાળાના કર્મચારીઓ પૈસા લેતા જોવા મળ્યા છે। જેકે સિંહ સાથે નાગેશ્વર સેન, દાહોદ। અમે 1 મહિના પહેલા અહીંયા એડમિશન લીધું હતું અને એડમિશન લીધા પછી અહીંયા છોકરાને ગમતું નથી અને ભણાવતું નથી સારું, એટલે ગમતું નથી એટલે બીજી સ્કૂલમાં જવા માંગે છે। તો અહીંયા સ્કૂલમાં એલસી લેવા આવ્યા અમે, તો ત્યારે એમણે એવું કહ્યું કે ત્યાંથી પત્ર લખાવી લાવો, અમે એલસી આપી દઈશું। તો અમે બારિયા સ્વાગત હાઈસ્કૂલમાંથી પત્ર લાવ્યા અને પત્ર લાવ્યા ત્યારે એમને પરમ દિવસે મારા પપ્પા જોડે આવ્યા ત્યારે એમને 16,000 રૂપિયાની માંગ કરી। 16,000 રૂપિયા ભરો અને એલસી લઈ જાઓ। તો 16,000 રૂપિયાની સગવડ નથી અમારા જોડે, અમે પાછા જતા રહ્યા। તો કાલે પાછા આવ્યા હતા તો ત્યારે એમને એવું કહ્યું કે સારું વાંધો નહીં, 5,000 રૂપિયા ભરો અને એલસી લઈ જાઓ। તો કાલે પણ પૈસા નહોતા એટલે જતા રહેતા અને આજે ફરી અમે આવ્યા અને અમારા જોડેથી 5,000 રૂપિયા એમણે લીધા અને અમને એલસી કાઢી આપી। પાવતી આપી? હા, પાવતી આપી। આ શામાં જમા કરાવશો એમ કીધું તમને? એમને અમારા ટ્રસ્ટમાં જમા કરાવીશું એવું કીધું। આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે ખરેખર સ્કૂલોમાં બધીઓમાં બધા છોકરાઓ એલસી લેવા જાય છે તો ખરેખર એમના જોડેથી પૈસા લેવામાં આવે છે કે નથી એ અમારી। જ્યારે તમે એડમિશન લીધું ત્યારે શું કીધું તું? અહીંયા એડમિશન લીધું ત્યારે અમને કોઈ માહિતી આપવામાં આવી નથી। અમે એડમિશન લેવા ગયા ત્યારે એમને એવું કીધું કે આ સરકારી સ્કૂલ છે, એમાં કોઈ ફી બી છે નથી અને એટલા માટે અમે એડમિશન લીધું હતું અને પછી આ છોકરાને નથી ગમતું અને એલસી લેવા આવ્યા ત્યારે અમારા જોડેથી પૈસા એમણે લીધા। તો હમણાં સર શું કહેતા હતા? હમણાં એમણે એવું કીધું કે આ બધો જે પૈસા અમે લીધા એ આ ટ્રસ્ટમાં જમા થશે એવું કીધું। શિષ્યવૃત્તિ આવશે એમાં? હા, શિષ્યવૃત્તિ આવશે એવું કીધું। પણ કોઈ બી સ્કૂલોમાં પૈસા ભરો કે નહીં ભરો પણ સરકાર શિષ્યવૃત્તિ તો આપે જ છે, પણ આ તો અમારા જોડેથી ઉપરથી પરમ દિવસે 16,000 માંગ કર્યા અને આજે પાછો ભાવ ઘટાડી અને 5,000 રૂપિયા અમારા જોડેથી લીધા। તો આ 5,000 રૂપિયા એ તમે ક્યાંથી વસૂલ કરશો એમ કીધું તમને? હા, એવું એમને કીધું કે આ 5,000 રૂપિયા જે છે અમે લીધા એ તમને સરકાર સ્કોલરશીપ પેટે આપશે એવું કીધું। પણ કઈ જે ભાભોર સ્કૂલમાંથી આપશે કે પછી કે જે ભાભોર સ્કૂલમાંથી નહીં, જે હવે પછી જે સ્કૂલમાં તમે એડમિશન લેશો એ સ્કૂલ તરફથી તમને મળશે એવું કીધું। આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે કોઈ પણ વિદ્યાર્થી સ્કૂલમાં એડમિશન લે અને ત્યારે એલસી લેવા આવે તો આટલો બધી મોટી રકમ એવું માંગે છે તો પછી આદિવાસી સમાજ જોડે આટલા પૈસા હોતા નથી અને તે કેવી રીતે ભરી શકે? અને જો દરેક સ્કૂલોમાં એવી રીતે છોકરા ન ગમે તો 2-3 સ્કૂલો બદલે તો પછી આ 5,000 રૂપિયા 16,000 રૂપિયાની માંગણી કરે લોકો તો એ પછી ક્યાં જાય? આપના ભાઈનું નામ શું છે? દહમા પ્રદીપભાઈ ચતુરભાઈ, ઉંડાર ગામ। ઉંડાર ગામ એમ? તાલુકો કયો લાગે? તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ। જિલ્લો દાહોદ હે ને? તમે અહીંયા એડમિશન લીધું ને એલસી મળી ગઈ હે ને? હા, એલસી મળી।